પહેલા વાત અમદાવાદની કે જ્યાં આનંદનગર પીજી ગર્લ રેપ કેસમાં મોટી ખબર સામે આવી રહી છે। સિક્યુરિટી એજન્સીના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એજન્સી માલિક રામપ્રકાશ હરિશંકર તિવારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતો હતો માલિક। A1 સિક્યુરિટી એજન્સીનું પસારા લાયસન્સ રિન્યુ નહોતું। પસારા લાયસન્સ એપ્રિલ 2026માં પૂરું થઈ ગયું હતું। કોઈ પ્રોસેસ કર્યા વગર એજન્સી ચાલુ રાખવામાં આવી હતી। ધર્મસિંહની તાલીમ વગર ગાર્ડ તરીકે નિમણૂક આપી હતી। જોકે આરોપીને એજન્સીએ કોઈ પણ ટ્રેનિંગ નહોતી આપી। પોલીસ વેરિફિકેશન વગર જ સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યો હતો। સિક્યુરિટી ઓળખ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં નહોતું આવ્યું। સંવાદદાતા ઉદયરંજન વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉદય, જે રીતે અમદાવાદની રવિવારની લાલ બત્તી સમાનની આ ઘટના, જો કે આ સમગ્ર કેસમાં સિક્યુરિટી એજન્સી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, શું જાણકારી? જો મુરબીલા વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ માટે શર્મસાર કરતી ઘટના જે સામે આવી હતી આનંદનગર વિસ્તારમાંથી, તેની અંદર સિક્યુરિટી ગાર્ડ દ્વારા ધરમસિંહ જેનું નામ છે તેના દ્વારા તે ફ્લેટની અંદર રહેતી પીજીમાં યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવેલો હતો। ત્યારબાદ જે છે એ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, જેની અંદર તપાસની અંદર વિગતો સામે આવી છે ઉર્મિલા એ પ્રકારની કે જે સિક્યુરિટી એજન્સીમાં જે નોકરીએ લાગેલો હતો 4 દિવસથી, 4 દિવસથી ફ્લેટ ઉપર જે છે એ પણ નોકરીએ આવેલો હતો। તો જ્યારે આને નોકરી મેળો આપવામાં આવી હતી સિક્યુરિટી એજન્સી દ્વારા, ત્યારે કોઈ પણ પ્રકારની એને ટ્રેનિંગ આપવામાં ન આવી હતી। એક સિક્યુરિટી એજન્સીનું જે ઓળખપત્ર હોય એટલે કે આઈ કાર્ડ હોય એ આપવું ફરજિયાત હોય છે, એ પણ નહોતું આપવામાં આવ્યું। તપાસની અંદર આ બંને વસ્તુનો ખુલાસો થયો છે, ત્યારે જ તે સિક્યુરિટી એજન્સીના માલિકની બેદરકારી સામે આવતાની સાથે જ તેની વિરુદ્ધ પણ જે છે ફરિયાદ નોંધવામાં આવેલી છે। સાથે જ તે સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ જે દર વર્ષે રિન્યુ કરવાનું હોય છે એ એપ્રિલ માસમાં પૂર્ણ થઈ ગયું હતું, પણ રિન્યુ ન થયું હતું તેમ છતાં પણ સિક્યુરિટી એજન્સી એને ચાલુ રાખી હતી, જેના કારણે એની બેદરકારી સામે આવી છે। ત્યારે અત્યારે આનંદનગર પોલીસે આ માલિક સામે ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલથી આભાર ઉદય, વિગતો સાથે જોડાવા બદલ। તો A1 સિક્યુરિટીનું પસારા લાયસન્સ રિન્યુ નહોતું કરવામાં આવ્યું। પોલીસ દ્વારા તમામ રીતે તપાસના ચક્રો ગતિમાન શરૂ કરવામાં આવ્યા હતા। જે રીતે એક જ દિવસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને હવે આ સિક્યુરિટી એજન્સી પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ધર્મસિંહની તાલીમ વગર જ ગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। આરોપીને એજન્સીએ કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ પણ નહોતી આપી। પોલીસ વેરિફિકેશન વગર જ સિક્યુરિટી ગાર્ડ તરીકે એને રાખવામાં આવ્યો હતો। સિક્યુરિટી ઓળખ કાર્ડ પણ ઇસ્યુ નહોતું કરવામાં આવ્યું।